સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. તો જે સોલંકી વંશના શાસકો હતા તેમની સત્તા નબળી પડી ગઈ, જેના કારણે ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વાઘરપલ્લી એટલે કે વાઘેલ ગામ અણોરાજને આપ્યું હતું. તો જે વાઘેલા વંશના શાસકો હતા તે સોલંકીઓના વફાદાર સરદાર હતા અને જેમના બદલામાં એટલે કે તેઓ જે સેવાઓ કરતા તેમના બદલામાં જે સોલંકીના શાસકો હતા એટલે કે તેણે વ્યાઘ્રપલ્લી વાઘેલ ગામ અણોરાજને આપ્યું હતું. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ ચોલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીર ધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સાળંગદેવ વગેરે જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ તેમજ તેજપાળ વગેરે જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. તો વાઘેલા વંશમાં જ્યારે વીર ધવલનું શાસન ચાલતું હતું ત્યારે ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ વગેરે જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. આ મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. તો આ જે મંત્રીઓ છે તેની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનની સ્થાપના થઈ. તો વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? કર્ણદેવ વાઘેલા. અને તેના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનની સ્થાપના થઈ. તો વાઘેલા વંશ પછી કોનું શાસન આવ્યું? દિલ્હી સલ્તનનું. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામમાં પાલ શબ્દનો પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. તો જે આ પાલ વંશ હતો તેમના નામની પાછળ પાલ શબ્દ લાગતો હતો, જેના કારણે બંગાળનો પાલ વંશ કહેવામાં આવતો હતો. આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. તો પાલ વંશનો સ્થાપક હતો તે કોણ હતો? ગોપાલ નામનો રાજવી. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095માં સેન વંશની સ્થાપના થઈ. તો પાલ વંશ પછી કયા વંશની સ્થાપના થઈ? સેન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો પણ રચ્યા હતા. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો એટલે કે સુબાની નિમણૂક કરતા. તો કર્ણદેવ વાઘેલાનું શાસન હતું તેમની પાસેથી ગુજરાત જે દિલ્હી સલ્તનના જે શાસકો હતા તેણે ગુજરાત જીતી લીધું અને દિલ્હીમાં સુલતાન એટલે કે નાઝીમો એટલે કે સુબાની નિમણૂક કરવામાં આવતી હતી. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો એટલે કે સુબા દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો, જ્યારે પહેલાં મંત્રીઓ દ્વારા થતો હતો. ઈસવીસન 1407માં ઝફ્ફર ખાન મુઝફર શાહ નામક ધારણ કરીને સુલતાન બન્યો હતો. તો જે દિલ્હી સલ્તનનો જે શાસક હતો ઝફ્ફર ખાન તેણે મુઝફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો હતો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ વગેરે જેવા સુલતાનનો પણ સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનકાળ પૂરો થયો. તો દિલ્હી સલ્તનનો છે તેનો અંત ક્યારે આવ્યો? તો 17મી સદીમાં જ્યારે મુઘલ વંશની શરૂઆત થઈ. મુઘલ વંશમાં કોણ આવે? તો બાબર, હુમાયુ, અકબર એ બધા જે શાસકો આવે તે મુઘલ વંશના શાસકો છે. તો તેની શરૂઆત થતાં દિલ્હી સલ્તનનો કાળ પૂરો થયો. ચલો આપણે એક લાઈન યાદ રાખવાની છે આમાં, જે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ તો અહમદ શાહે અમદાવાદ વસાવ્યું હતું. તમને ખબર જ છે, આપણે આ જ પાઠમાં શીખી ગયા કે વનરાજ ચાવડા હતા તેને અણહિલવાડ પાટણ
નામનું નગર વસાવ્યું હતું. કોની યાદમાં? તો તેનો જે બાળ મિત્ર હતો અણહિલ ભરવાડ, તેના નામ ઉપરથી તેણે અણહિલવાડ પાટણ નગર વસાવ્યું હતું. અને અહમદ શાહે અમદાવાદ વસાવ્યું હતું. હવે આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે માહિતી પ્રાપ્ત કરીએ. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર એટલે કે કેરળ અને મલયાલમ વગેરે જેવા રાજવંશો વિશે આપણે ટૂંકમાં જાણકારી મેળવીએ. તો જુઓ, ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો વગેરે જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદી વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ હતી. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેગીમાં રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. તો પૂર્વના ભાગમાં જે ચાલુક્ય શાસકો હતા તેણે પોતાની રાજધાની હતી તે વેગી રાખી હતી, જેના કારણે તેઓ વેગીના ચાલુક્ય તરીકે ઓળખાયા હતા. આ ઉપરાંત વાતાપી અને વેગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્ય કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. તો દક્ષિણમાં જે ચાલુક્ય વંશ હતો તેની પડતી થઈ એટલે કે તેઓનું શાસન નબળું પડતું ગયું અને જેના કારણે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. તો જુઓ, આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. તો જ્યારે રાષ્ટ્રકૂટોનું શાસન ચાલતું હતું ત્યારે 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. કયા વંશના? યાદવ વંશના. કયા રાજ્યો અસ્તિત્વમાં હતા? તો દેવગિરી અને દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગિરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગિરી યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો હતો. તો દક્ષિણ ભાગમાં જે કલ્યાણી ચાલુક્યનું સામ્રાજ્ય હતું તેનું પતન થયું, જેના કારણે નવા રાજ્યનો ઉદય થયો, જેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. તો જુઓ, પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? બપ્પદેવે, અને તેની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ચિત્રિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પરંતુ વેપારમાં મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. તો બધાએ યાદ રાખવાનું છે, ચેરનું બીજું નામ શું હતું? કેરળ અથવા મલયાલમ.
અયનચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. હવે આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે અભ્યાસ કરવાનો છે. તો જ્યારે રાજપૂત યુગ અસ્તિત્વમાં હતું ત્યારે તેની જે શાસન વ્યવસ્થા હતી તે કેવી હતી તે જોવાની છે. ચાલો, રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફારો જોવા મળતા નહીં. એટલે કે જે રાજનીતિક પરિસ્થિતિ છે તે એમ જ ચાલતી, તેમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવતા નહીં. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. તો રાજપૂત યુગ હતું તેમાં રાજાનું પદ કેવું હતું? વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા અને આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓને ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના પણ ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા જ કરતો હતો. આ સમયે શાસકના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક વગેરે જેવા હોદ્દાઓ અમલમાં હતા અને નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. તો જે રાજપૂત યુગના રાજાનું જે પદ હતું તે કેવું હતું? વંશ પરંપરાગત હતું અને તેનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું જ ન હતું, પરંતુ રાજાનો જો કોઈ એક પુત્ર હોય તેને ઉત્તરાધિકારી તરીકે બનાવે અને પછી તે રાજા બને, અથવા તો લોકો અથવા રાજદરબારીઓ છે તે ચૂંટણી કરીને પણ બનાવી શકે. આ ઉપરાંત બ્રાહ્મણો છે તે પણ સભા દ્વારા પસંદગી કરી શકતા અને નગરની સભાનો જે વડો છે તે નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતોનું મહત્ત્વ રહ્યું હતું. તો રાજપૂત યુગ દરમિયાન જે ગ્રામીણ સંસ્થા હતી તેનો ખૂબ જ વિકાસ થયો અને મુઘલ વંશની સ્થાપના થઈ છતાં પણ જે ગ્રામ પંચાયતનું મહત્ત્વ હતું તે એમ જ રહ્યું હતું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા જ હતો. એટલે કે જે ગ્રામ પંચાયત હતું તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. તે ન્યાય પણ આપતું, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ ગણાતો? રાજા જ ગણાતો. હવે વેપાર અને વાણિજ્ય. તો રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ રાખવામાં આવતો હતો. આ વિભાગ વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, એટલે કે વિદેશ ખાતાની વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની, રાજ્યમાં ઉપયોગ થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. તો તેને કર કેટલો રાખ્યો હતો? જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ. એટલે કે જમીનમાં જે કંઈ આપણે વાવીએ તેમાંથી આપણને જે કંઈ ઉપજ થાય તેનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેવામાં આવતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો હતો, જે આજે પણ જમીન પર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે કે હાલનું ખંભાત અને ભૂગુ કચ્છ એટલે કે હાલનું ભરૂચ બંદરો જાણીતા હતા. તો દરિયાપારના વેપાર માટે કયા બંદરો જાણીતા હતા? તો સ્તંભ તીર્થ એટલે કે હાલનું ખંભાત અને ભૂગુ કચ્છ એટલે કે હાલનું ભરૂચ. હવે ભારત પર વિદેશી આક્રમણો. તો જે ભારત પર વિદેશી આક્રમણો કયા કયા થયા હતા તેની આપણે આમાં માહિતી પ્રાપ્ત કરવાની છે.
8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા હતા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાવ્ય ખૂણામાંથી સબુકતેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું. વાવ્ય એટલે કે પાકિસ્તાન બાજુનો ભાગ. પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તાના સ્થાપી શક્યા. એટલે કે આ જે બધા આક્રમણો કરવામાં આવ્યા, આરબ રાજ્ય વિસ્તારનો વિસ્તાર કરવાના હેતુથી જે મહમ્મદ ઇબ્ન કાસિમે આક્રમણો કર્યા હતા, આ ઉપરાંત વાવ્યના ખૂણામાંથી જે આક્રમણો કર્યા હતા, તે ભારતના રાજ્યમાં એટલે કે ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી શક્યા નહીં. અને એ પછી ગઝનીના સુલતાન મહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000 થી 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને ચઢાઈઓ કરી. તો જે મહમ્મદ ગઝની હતો તેણે ભારતમાં અનેક ધન સંપત્તિ જોઈને ચઢાઈઓ કરી. મહમ્મદ ગઝનીની ચઢાઈનું મુખ્ય કારણ ભારતની જે અઢળક સંપત્તિ હતી તેને એક ચઢાઈ પછી બીજી ચઢાઈ કરતો અને દરેક વખતે વધુ તાકાતવાર થઈને ભારત ઉપર ચઢી આવતો હતો. તો મહમ્મદ ગઝનીની ચઢાઈનું મુખ્ય કારણ શું હતું? તો ભારતમાં જે અઢળક સંપત્તિ હતી તેને લૂંટવાનો હતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. પરિણામે 1025માં તેણે ભારત પર ચઢાઈ કરીને અઢળક ધન સંપત્તિ લૂંટી હતી. તો જે 1025 છે તે ક્યાં તેણે આક્રમણ કર્યું હતું? તો જે આપણો જે સોમનાથનું મંદિર છે તેના ઉપર તેણે આક્રમણ કર્યું હતું અને ત્યાં જેટલી ધન સંપત્તિ હતી તે લૂંટી લીધી હતી. જુઓ અહીંયા લખ્યું છે 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી લીધી. મહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાં આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર ન થઈ હતી ત્યારે આપણા શાસકો આ નબળાઈઓનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તાની સ્થાપી. તો જુઓ 1191માં જ્યારે તરાઈનું યુદ્ધ થયું, તો તરાઈના કેટલા યુદ્ધ થયા હતા? 2 યુદ્ધ થયા હતા. એ આપણે આ જ પાઠમાં શીખ્યા, યાદ છે ને? તો હા, 1191માં તરાઈનું પહેલું યુદ્ધ થયું. કોની વચ્ચે? શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું. તો તરાઈના પહેલા યુદ્ધમાં પૃથ્વીરાજ જીતી ગયો હતો. તેણે ઘોરીને જીવતે જીવતો જવા દીધો અને જેના કારણે 1 વર્ષ પછી એટલે કે 1192માં તરાઈનું બીજું યુદ્ધ થયું અને તે પણ પૃથ્વીરાજ ચૌહાણ અને ઘોરી વચ્ચે થયું હતું. અને પૃથ્વીરાજે આક્રમણ કર્યું, ઘોરીએ પણ આક્રમણ કર્યું, પરંતુ બીજું યુદ્ધ હતું તેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને ઘોરીની જીત થઈ અને જેના કારણે દિલ્હીમાં સત્તા કોણે સ્થાપી? શિહાબુદ્દીન ઘોરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ 1 પૂરો કરીએ છીએ.